ઉનાળાના સમયની અંદર આપણું શરીર વધારે કેલરી કેમ બર્ન કરે છે. આ સમયની અંદર આપણું શરીર પોતાને ઠંડુ રાખવા માટે વધારે ઉર્જા ખર્ચ કરતું હોય છે અને આ સમયની અંદર મેટાબોલિઝમ પણ તેજ હોય છે અને એટલે જ ખાસ કરીને ગરમીનો સમય વજન ઓછું કરવા માટેનો પરફેક્ટ સમય માનવામાં આવે છે. આ સમયની અંદર તમે આસાનીથી તમારું વજન ઓછું કરી શકો છો. એના માટે તમારે ભૂખ્યા રહેવાની જરૂર નથી, ના કોઈ સપ્લિમેન્ટની જરૂર છે. બસ જરૂર છે ડેઈલી રૂટીનને ફોલો કરવાની. એમાં તમારે ફિઝિકલ એક્ટિવ રહેવું જરૂરી છે, ઊંઘ પૂરતા પ્રમાણમાં લેવી. એટલે નાની નાની આદતો તમે ચેન્જ કરશો તો તમે વિચાર્યું નહીં હોય એવું તમે સરસ મજાનું ટ્રાન્સફોર્મેશન મેળવી શકો છો. સવારનો સમય ખરેખર વજન ઓછું કરવા માટે ખૂબ જ અસરકારક હોય છે અને આ સમયમાં તો ખૂબ જ ઉપયોગી હોય છે. સવારે તમે ઉઠો એટલે ગરમ હુંફાળું લીંબુવાળું પાણી પીવો, જેનાથી તમારું બોડી ડિટોક્સ થવા લાગશે અને મેટાબોલિઝમ ધીમે ધીમે તેજ થશે. અને એ સાથે જ તમે થોડી ફિઝિકલ એક્ટિવિટી કરો. તમે એમાં યોગા છે અથવા તો 20 મિનિટ વોકિંગ કરો, સ્ટ્રેચિંગ કરો. તમને જે પણ ફિઝિકલ એક્ટિવિટી પસંદ હોય એ ફિઝિકલ એક્ટિવિટી તમે કરો, જેથી તમારું મેટાબોલિઝમ જે છે એ ફાસ્ટ થશે અને વજન ઓછું કરવામાં તમને ખૂબ જ હેલ્પફુલ થશે. અને એ સાથે જ સવારનો નાસ્તો પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. સવારના નાસ્તાની અંદર ફાઈબર, પ્રોટીન અને વિટામિન્સ, મિનરલવાળી વસ્તુઓનો વધારે ઉપયોગ કરો. જેમ કે તમે સબ્જી, હેલ્ધી વેજીટેબલ, સલાડ અથવા તો ફ્રૂટ્સ અથવા તો પ્રોટીનથી ભરપૂર વસ્તુ લો અથવા તો મગના ચીલા. આ બધી વસ્તુઓનો તમે સવારના નાસ્તામાં ઉપયોગ કરી શકો છો, જે તમને લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રાખશે. તમને એક્સ્ટ્રા કોઈ ખાવાની ક્રેવિંગ નહીં થાય, જેથી તમારું વજન ઓછું કરવામાં તમને ઘણી બધી સરળતા રહેશે.